જય માતા મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે પણ મજામાં છે ને. ત્યારે સાંજના ટાઈમ થઈ ગયો છે ને આપણે ભેહું ચારી છોડી દીધી અત્યારે. અને અત્યારે શું ફૂફાડા મારે ખબર છે તમને? આ એરિયામાં ગમે બીજી ભેહું વાળો આવી ગયો છે. આપણે પાડો લઈએ અને એની પહેલી વખત આપણે આ ગંધ લઈએ છીએ. આ એરિયામાં જ પહેલી વખત આવ્યો છે. કેમ કે અહીંયા આપણે આવવાનું આ બાજુ હતું જ નહીં, કેમ કે ડૂચો છે નહીં. એટલે મેં કીધું હા હે નહીં. અત્યારે આ બાજુ કોઈક ભેહું ચક્કર મારી જાય. એક તો આપણે અહીંયા જ રહીએ છીએ. તો અત્યારે મા દીકરી જો ઊભા છે વચમાં. આજે આ કેમ આવી ખબર છે? ગરમીમાં છે. મંગુ ગરમીમાં આવી ગઈ છે અને 2 મહિને 1.5 મહિને રિપીટ થાય છે. હવે એનું શું કારણ છે ને એ કાંઈ ખબર પડતી નથી. આને ફૂફાડા જ મારવાના છે. સુગંધ આવી ગઈ છે, સુગંધ એને. હવે કોક તો મોરો આવી ગયો ને તો પૂરું છે. બજાર હમણાં આનો એને વારો કાઢી લે. કોણ આપણી આ ગાય જોજો એ ઠેકડો માર્યો. હજુ ફૂલ નથી આવી ગરમીમાં. કેમ કે આ વખતે 1.5 મહિના માથે થઈ ગયો. 1.5 મહિના જેવું થવા આવ્યું, રિપીટ થઈ ગયા. એની પહેલાં 15 દીમાં જ આવી ગઈ હતી. છે પણ આપણે ટ્રાય કર્યું હતું. આ વખતે ગીરનું કર્યું હતું તો 2 મહિને આવ્યું. કેમ કે વાતાવરણ તો બધું કાંઈ છે નહીં ગરમીવાળું, ને ખોરાકે નથી આપણી ગરમીની. ઓલી એમાંથી રાડું દે ને પાડી એની છે અહીંયા. જો ભાગી નીકળી. જો ભાઈ જો જાય. હવે ઉમાંથી રાડ દઈને બોલાવી લે પાછી. અહીંયા ઘડીક રખડવા દે હું, પછી પાછા વાર લે હું એને. તો અત્યારે છે ને આપણે ભેહું આરામથી ખાઈએ. ચરે છે નદીના કાંઠામાં. કેમ કે સામે જો આપણી નદી દેખાઈ ગઈ. આ છેલ્લું આવે છે અને છેલ્લામાં હજી કોઈ હજી ભેહું પડી નથી. એટલે મોઢામાં એવું ખડ થઈ ગયું છે. બાકી આપણે આ બાજુના એરિયામાં ક્યાંય નંબરે ખડ. ઘડીક વાર પગ મોકરો અહીંયા કરાવે તો શું છે, સવારે બીજી દિશા બદલાવાનો વિચાર કરીએ. એક દી ઓલી બાજુ ને એક દી આ બાજુ હોય. એમાં એવું છે કે એકાદી 2 વ્યાઓમાંથી થઈ ગઈ છે. એક આપણી આ ભૂરી ને એક અંદર ઊભી છે ચીચી નામ છે એનું. નાનકડે નામ રાખેલા ઈચી કે નામ રાખી દીધા નાગલને. આપણી નાગલ ફરતી નથી હવે. આરે આવે તો થાય. આને હવે લઈ જાઉં કાલે ખૂટે ટ્રાય કરાવશું. ખૂટીએ લઈ જાઉં વાંધો બીજું કાંઈ ન હોય. એકલી હાલે નહીં ને ટ્રેક્ટર છે નહીં. અને આને લઈ જવાને માણસ સીધું મેળ ન આવે. કેમ કે માણસ જો આવી રીતે લઈને જતું હોય આમ સીધું વાહ દોરી પકડી તો વાંથી ક્યારે ઠેકડો મારે ને એનું કાંઈ નક્કી ન હોય. અને જો પાણકાવાળો કે કાંકા રોડવાળો વિસ્તાર હોય ને ચડી આવે ને અને એ શૂટ થાય એટલે પછી પાડો આપણો ઊભો નથી રહેતો. વિચાર કરો. આગળ તમે હજી આપણે ઇન્સ્ટાગ્રામમાં જોયા હશે વિડીયો. રામ વાનરીય બ્લોગ છે ને એમાં જોઈ આવજો ઇન્સ્ટાગ્રામ આઈડીમાં. ત્યાં જઈને તમે જોજો એટલે તમને ખબર પડી જાય. જે વિડીયો વાયરલ થઈ ગયો હતો આપણો એનો, ગાય દોડાવ્યો હતો પાડાની બીજી રીતમાં. કેમ કે વરસાદ પહેલાં થઈ હતી, હવે વરસાદ થઈ ગયો છે ને રિપીટ થઈ ગઈ છે. હવે જો હું આપણે કાલે સવારે વિડીયો બનાવશો ટ્રાય. કેમ કે લઈ ગયા ને એ બાજુ આવશે ને જો વાંધો એ પડે કે રોડ કાંઠે લઈ જવી અઘરી પડે. કેમ કે ગાડીવાળા આવતો હોય ને જો ત્યાં ઠેકડો મારી લીધો ને ભૂલથી તો પૂરું. ગાડીવાળાનું પાકા પૂરું કરી દે ને ક્યાંય ગાડીવાળા જો સમજ્યું હોય ને એટલે વાંધો ન આવે. અને કાલે છે રવિવાર, તો આપણે શું છે કે રવિવારને જ લઈ જવાનું વિચાર છે. એ બાજુ ચક્કર મારી આવે ને તો વધારે સારું. આપણી મા દીકરી જ છે. એક દીકરી અહીંયા છે ને એક દીવા અમે ઓલી રતન છે ને આ બાજુની એ આપણે કાંકરેજનું બિદાન કરાવ્યું. આ ગીરમાં કરાવ્યું હતું, એવું રિઝલ્ટ આવ્યું. આપણે એચએફની ટ્રાય કરી હતી, મેં કીધું માની જાય. 15 દીમાં જ રિપીટ થઈને આવી ગઈ હતી. કેમ કે શોખ હતો એચએફનો. એકાદીમાં વાછડી આવી જાય ને તો આપણે બધી નસલ ભેગી થઈ જાય. એવો વારા કાઢે બધીને. અને મારે બધી માતાજીની દયાથી
બે ગાયો આપણે વેચી નાખી. અને બે નથી ને આનાથી મોટી એક રાધા સફેદ કલર હા બગલો એ આપણે સેલ કરી દીધી હતી. એની જ દીકરી હતી પેલા વેતરની. થોડીક તોફાની બહુ હતી ને દોવામાં જાકોલી થતી હતી. કેમ કે દોવામાં બીક એવી લાગતી હતી અને પાટું બહુ મારતી હતી. એના હિસાબે આપણે દઈ દીધી હતી. રાધા નામ હતું એનું રાધા. દોરો બગલો હતો કંઈ ઘટે નહીં બહુ. અને જેથી વાલી એવી હતી પણ શું કરે માણસ ગમે એ દેખતો ને ખાલી ખાડુમાં નજર નાખતો ને એક જ ચીજ પહેલાં કહેતો ભાઈ ભેહું નથી લેવી અમારે ગાય દેવી તો ઓલી બોલ કિંમત બોલ ધોરીની. હું કંટાળી ગયો તો કેટલા માણસ આવી જે દેખે ને સીધું એમ જ કે ભાઈ રાધાની કિંમત બોલો તમારે રાધાની કિંમત બોલો. અમુક વિડીયો જોતા તો એ દેખે એમ કે ભાઈ રાધાની વેચતા નહીં રાધાને રાખજો ને રાખવું તો મને તો શોખ હતો જ ફૂલ. અને મારે પેલી ગાય વિયાણી હતી ને પેલી વાછડી હતી એટલે ચાકલી તો રાખવાની જ છે. ચાકલી રાખી ફૂલ આપણે પછી ગમે દેખે ને એટલે માણસ પછી જે ચીજની વધુ માંગણી થાય ને એટલે પછી માલ બગડતો જાય. બગડે એટલે બીજી રીતનો બગડ્યો. તોફાની થોડીક થઈ ગઈ વધારે એને બાંધીને આખો દી બાંધીને ખવડાવવી પડે. જો ભેહુંમાં હોય ને તો વાંધો ન હોય. ઘરે જાય એટલે સીધી કાલરમાં ઠેકડો આપણે મારે છાતી કરી બાંધેલું હોય ને લાકડું એવી હાથ ઠેકીને લઈ જાય અંદર. ખેતરમાં તો અમકી ન જાય મોટા ભરાઈને તો વળી ભાગવાનું કરે તો એ કંટાળીને આપણે દઈ દીધી. પછી હવે છે ને ભેહુંને આ બાજુ સામે કાંઠે ચડાવી વિચાર કેમ કે એ બાજુ ખોળ દેખાય છે થોડું થોડું કાંઠા બધા થઈ ગયા છે. કેમ કે ઝીંઝો ખડે ને એ ઉપડે વધારે કાંઈ કાં જો ઓલી તો આવાજ માંડી આ બાજુ નથી. કેમ કે કોક ભેહું મારો ચક્કર મારી ગયો આ બાજુ થઈ ગયો. હવે જોઈ લે ક્યાંથી ચડી જાય ભેહું નકર પછી કાંઠા પર અહીંયાથી ચડીને ચડી લે ગમે તો ભેહું તો ચડી જાય ને. વરસાદ પછી જો આ ખાડામાં ઘણું પાણી ભરાઈ ગયું હતું પણ રેતી રહીને બધું ચૂહી લઈએ. અહીંયા જે બધું પાણી સાફ થઈ ગયું જરા કે અહીંયા ખાડોડી ભરી છે એ પણ નીચે ચીપડું છે ને એના હિસાબે બાકી ભરાય નહીં પાણી. હા ચીપરું છે એટલે પાણી થોડુંક જ છે એટલું જ નથી. હાલો આમાં ચડાવી તો લેવા વાંધો એ પડે. અડધી ઓલી વ્યાણી બધી ભાગી જાય ઘરે નજીક જ છે ઘર બાજુમાં થાય એટલે ભાગી જાય. ચડાવી તો દેવું હમણાં ગમે અહીંયાથી. અહીંયા રસ્તા હતા પણ આ કેનોલા મરી ગયા આવી પડે ને વધારાને બધું બગાડી નાખી દીધું. અમારે ડૂચો નથી થવા દેતા ક્યાંય. બધા બાવડા કાપી નાખ્યા. આખો જો અહીંયા પારો હતો ને પારા માથે ઓલી ભાઈ બાવડા અંદરની સાઈડમાં હતા નદીનું ધોવાણે બચાવી શકતું હતું. હવે દીધો ને એટલે બાવડા કાપી નાખી દીધા કાંટા જેમ તેમ ઉડાડી નાખ્યા. જમનાની ખીચડી ગઈ છે થોડીક ખારી થઈ ભલે ખાય દોડવા દે. તો આપણે જો ભેહું મારે ચડી આવી આ બાજુ કાંઠો ને સામે કાંઠે એક ભેહું ઊભી છે આપણી. જો એ પાડી લઈ આવશે ને તો વરસાદ ફાઇનલ થાય ફૂલ થાય. કેમ કે જેટલી પાડીઓ આવી છે ને એટલા દી જ વરસાદ આવ્યો છે. બનીવાળો પાડો પણ આપણો વરસાદ લઈને જ આવ્યો હતો અને હવે આ જો વ્યાય હવે આજની રાતમાં વ્યાય કે કાલ વ્યાય કાંઈ નક્કી નથી. એટલે બધી અહીંયા ચક્કર મારે ને બધા નીકળી ગઈ. હવે અહીંયા જંગલ મસ્ત ઊભું હતું પણ આ મોરમ કાઢી નાખી દીધી રસ્તામાં. થોડી ઘણી રસ્તામાં ગઈ ને બાકી ખેતરમાં ગઈ. કેમ કે વધારે પછી નહીં રાખે ને કાઢીને આવી રીતે કરે. એક જગ્યાએ કાઢે ને તો બીજા શું છે કે ફાયદો રહીએ અમે માલવાળાને. કેમ કે ચારી શકે હવે દીધ કાંઈ નહીં. આ બાજુ ખેતર ઊભું છે જાર રખડે ભેહું આપણે અહીંયા છે નહીં કાંઈ. કેમ કે મોઢામાં એવું ખડ થયું જ છે જ નહીં. એનું કારણ છે પાણી ભરાય ને એમાં ખડ વધારે થાય અને જ્યાં થાય અહીંયા કુવાડીઓ થાય વધારે. અને આ બાજુ હાથ આખી બેસી ગઈ છે ખાસ કરીને ધ્યાન રાખવી પડે નહીં. જો જાય છૂટો છૂટ ભર પડ્યો ભગો ભગરો આપણો છૂટું જ થવો ના પછી. કેમ કે કાંટા લાગે એમ છે નહીં આમાં. આ વર્ષે નોકરા નથી થયા કેમ કે બાવેડા સાફ થઈ ગયા છે. નાખ્યા તો ક્યાંથી કાઢે કેમ કે ઝીણી બાવેડે કંઈ કાપીને પૂરું પડે નહીં. બાપા જા ભર
ભગા ભાઈ ભગા. હવે જો કાંઠા પર એ બાજુ કહેતા હતા ને ખડ દેખાડ્યું હતું ને આગળ એ બાજુ વહી જાય. આપણે જો ઓલી ખૂટે છે એ જો હવે ઊભી ન રહીએ. છેટો રહે ને કે તારા ઉપર ઠેકડો માસે વળી એક તો માંદો પડ્યો. હવે ભાગદોડ થાય. હા મંગુ કૃષ્ણને ખબર પડી ગઈ કૃષ્ણ હવે ઉડવાનું ચાલુ કરશે. કયું નહીં દોડે છે એને તો જે અઠવાડિયું થયું પાછું બીજન કરાવ્યું. ઓલે હાથ તો સામે કાંઠે ભેહું રખડે ને. તો હવે આપણે છે ને દીધી ભેહું બાંધવાનો ટાઈમ થઈ ગયો છે. અત્યારે અહીંયા રખડતી આવશે ને વાડામાં ડૂચો નાખી દીધો એટલે ને હવે આપણી આ તૈયારી થઈ ગઈ છે વિયાવાની. હવે લાગે છે કે રાતમાં વિયાઈ જશે. મોરી પડી ગઈ છે. પાડો લઈ આવ પાડી લે તમારે કોમેન્ટ કરવાની છે. અને આપણી મેન ચેનલ ઉપર પહેલાં વિડીયો જશે એટલે અહીંયા તમારે કોમેન્ટ કરી દેજો. તો વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરજો. જય માતાજી જય શ્રી રામ બધાને.